टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં આરોગ્ય વિભાગે કરી છે મોટી કાર્યવાહી, જ્યાં પ્રહલાદનગર પાસે આવેલું મેકડોનાલ્ડ સીલ કરી દેવાયું છે। વેજીટેરિયનની જગ્યાએ નોનવેજ બનાવતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। સ્વચ્છતાનું ધોરણ પણ ન જળવાયું અને તેને કારણે આરોગ્ય વિભાગે આ કાર્યવાહી કરી છે। આપણે જણાવીએ કે પ્રહલાદનગર પાસે આ મેકડોનાલ્ડ્સ આવેલું છે અને ત્યાં આખરે વેજને બદલે નોનવેજ પીરસાતું હોવાની વિગતો મળી હતી અને તેને લઈને આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી। તો આ ઉપરાંત ગોતાની કૃષ્ણા ડેરી પણ સીલ કરી દેવાય છે, જ્યાં અમદાવાદમાં 85 શંકાસ્પદ ખાદ્ય નમૂના લેવાયા। 528 એકમોમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને આ ચેકિંગ દરમિયાન 128 એકમોને નોટિસ ફટકારાય છે। આરોગ્ય વિભાગના ચેકિંગમાં ₹5,88,000નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। તો અલગ અલગ જે ખાદ્ય એકમો છે તેની અંદર આ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। તેમાંથી 128 જેટલા એકમોને નોટિસ ફટકારવામાં આવી છે કે જ્યાં આરોગ્ય વિભાગના ચેકિંગની અંદર ગફલત જણાઈ હતી અને એ ચેકિંગ દરમિયાન જે ખાદ્ય પદાર્થોની અંદર સ્વચ્છતા ન જળવાય અને અન્ય બાબતો સામે આવતા 5,88,000નો દંડ પણ વસૂલવામાં આવ્યો। તો ખાદ્ય એકમો સામે કરાઈ રહેલી આ કાર્યવાહીને લઈને વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, આ ખાદ્ય પદાર્થોની અંદર જે ગફલતો સામે આવી છે, આરોગ્ય વિભાગની આ કાર્યવાહી કયા કયા એકમો પર થઈ અને કયા એવા એકમો છે કે જ્યાં ધારાધોરણો પ્રમાણે આ ગફલતો જોવા મળી છે, તેને લઈને અત્યારે શું કાર્યવાહી આપ જોઈ રહ્યા છો, મિહિર? જયેશ, ફરી એક વખત શહેરની જાણીતી જે રેસ્ટોરન્ટો છે તેમાં અનહાઇજેનિક કન્ડિશનમાં હોવાના જે એકમોની ફરિયાદ છે કોર્પોરેશનને મળી હતી અને તેવા 198 એકમો છે તેને નોટિસ આપી અને સીલ કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે। ત્યારે અમદાવાદના પ્રહલાદનગર પાસે આવેલું જે મેકડોનલ્ડ્સ છે તેમાં પણ વેજ ખોરાકના બદલે જે નોનવેજવાળો ખોરાક છે તે ભેગો હોવાનું અને અનહાઇજેનિક કન્ડિશનમાં હોવાથી તેને પણ સીલ છે તે કરી દેવામાં આવ્યું છે। આ દ્રશ્યો છે કે જે અમદાવાદનું જે પ્રહલાદનગર પાસે આવેલું જે સફલ પેગાસ બિલ્ડિંગમાં આવેલું જે છે આ મેકડોનલ્ડ્સ, જ્યાં આગળ વેજીટેરિયન ખાદ્ય પદાર્થ બનાવવાના બદલે નોનવેજ ખાદ્ય પદાર્થ બનાવવા અંગેની ફરિયાદ અને અનહાઇજેનિક કન્ડિશનમાં જોવા મળતા જાહેર હિતમાં ક્લોઝર કરવામાં આવ્યું છે। ત્યારે આ જ રીતનું ગોતામાં પણ અવડા વોટર ટેન્કર પાસે ઓલ શ્રી કૃષ્ણા ડેરી અનહાઇજેનિક કન્ડિશનમાં જોવા મળી હતી, જેને પણ સીલ છે તે કરવામાં આવ્યું છે। આ જ રીતના શ્રી આંબેશ્વર પ્રોવિઝનલ સ્ટોલ સજાનંદ કોમ્પ્લેક્સ પાસે વેજલપુરમાં અનહાઇજેનિક કન્ડિશનમાં જોવા મળતા તેને સીલ કરવામાં આવ્યું છે। EMC ફૂડ વિભાગ દ્વારા દૂધ અને દૂધની બનાવટોના 8, નમકીનના 15, મસાલાના 18, મીઠાઈ બનાવવાના 6 એકમ, બેસન મેદોના એકમોના 8, ખાદ્ય તેલના 1 અને બેકરી પ્રોડક્ટ 7 તથા અન્ય 22 સહિત 85 સેમ્પલ લઈ અને જે ચકાસણી અને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। જોકે 6 જુલાઈથી 12 જુલાઈના રોજ 528 એકમોનું કોર્પોરેશન દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું અને જેમાં 198 એકમોને નોટિસ અપાઈ હતી। ત્યારે 294 કિલો અને 261 લીટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે આ સપ્તાહમાં દરમિયાન 61,500 દંડ છે તે પણ વસૂલ કરવામાં આવ્યો હતો। ત્યારે હાલ આ દ્રશ્યો કે જોઈ શકાય છે કે જે આગળ વેજીટેરિયનની જગ્યાએ નોનવેજ બનાવવા બદલ અને અનહાઇજેનિક કન્ડિશનમાં હોવાથી તેને સીલ છે તે કરવામાં આવ્યું હતું। એટલે અમદાવાદ કોર્પોરેશન દ્વારા જે સંયુક્ત રીતના અલગ અલગ જે તમામ જે ચેકિંગ છે તે કરવામાં આવ્યા હતા અને ત્યાં આગળ આ અનહાઇજેનિક કન્ડિશનમાં જે ખાદ્ય ખોરાક છે તે મળી આવ્યા હતા અને જેને લઈને આ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી અને આગામી સપ્તાહમાં પણ કોર્પોરેશન દ્વારા આ જ રીતનું જે ફરિયાદો મળી છે ત્યાં આગળ ચેકિંગ છે તે કરવામાં આવશે। પરંતુ હાલ આ નોટિસ આપી અને લાખો રૂપિયાનો દંડ છે તે પણ ફટકારવામાં આવ્યો છે। બિલકુલ મિહિર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખજો। તો મિહિર જણાવ્યું તે પ્રમાણે 128 જેવા આવા એકમો કે જેની સામે આ દંડનાત્મક કાર્યવાહી કરાઈ છે, 5,88,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો।